પૂજા બેન અને નમનભાઈને જે લેવલ પર તમે પહોંચાડ્યા એ લોકોની પણ પોતાની મહેનત હતી જ, પણ તેની સાથે તમે પણ જે સંઘર્ષ કર્યો એ માટે તમને પહેલા તો ખૂબ ખૂબ અભિનંદન. સ્કૂલિંગ, કોલેજ લાઈફ, ક્યાંક લવ બહુ થયો હોય તો એની પણ વાત આજે આપણે કરીશું. અને મને ખુશી છે, મારા મમ્મી ગાંધી આશ્રમમાં નોકરી કરતા હતા. ખૂબ નાનો હતો, મારી મમ્મી મને સાથે સ્કૂલે લઈ જાય. જ્યારથી હું બાલ મંદિર, વખતે બાલ મંદિર બી મારું મેં ગાંધી આશ્રમમાં કર્યું. ફ્લેશબેકમાં જાઓ તો કોઈક એવો સમય ખરો કે જે તમે બદલવા ઈચ્છો? એક્ટિંગમાં ગયો હોત તો હું કરી શક્યો. પૂજાબેનને ક્યારથી એક્ટિંગમાં જરા રુચિ આવી અને પૂજા તો આગળ વધ, એ સમય ક્યારે આવે? સાચું કહું ને તો આપે કીધું ને એવું પૂજાના કેસમાં ક્યાંય જ થયું નથી. બે કોમ્પિટિશન હતી, એક સાદી અમદાવાદ પૂરતી હતી, એમાં બી એણે ઓડિશન આપ્યું, જેમાં એના 100 રૂપિયાનું ફોર્મ હતું. એ જ રીતે બીજું એક ફોર્મ હતું 500 રૂપિયાનું. એટલે એણે પૂજાએ મને ફોન કર્યો કે પપ્પા મિસ યુનિવર્સિટી અને મિસ્ટર યુનિવર્સિટી એવું એનું ટાઇટલ હતું. શું મેં કીધું શું થયું? તો કે ફોર્મ પપ્પા 500 રૂપિયાનું છે અને મારી પાસે છે નહીં. નમનભાઈનું શું, એમનો સંઘર્ષ કેવો? નમન ખૂબ શરમાળતો. મેં કીધું યાર આ નહીં કરે. એટલે એને લઈ ગયા અને કુમાર સાહેબ, ખબર નહીં ભગવાન સાક્ષાત આયા હશે એને હિંમત આપવા. એણે ક્યાંય ના જોયું કે સામે કેમેરા છે, આટલા બધા લોકો છે. એક્શન કીધું એટલે એણે જે સરસ એક્ટિંગ કરી છે. હેલો ફ્રેન્ડ્સ, કુમાર બાયોસ્કોપમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. મિત્રો, આપણે ઘણીવાર જીવનમાં એવા કામ કરવા પડતા હોય છે કે જે આપણને નથી ગમતા, પણ તેની પાછળ આપણા કુટુંબની જવાબદારી હોય છે, આપણા મિત્રો પ્રત્યેની કેટલીક ફરજ હોય છે. ઘણી વખત નોકરી પણ એવી કરવી પડે કે જે આપણને ગમતી ન હોય, પણ જીવન નિર્વાહ માટે એ કરવું જરૂરી હોય છે. અને આ બધા પાછળ સૌથી મહત્વની વસ્તુ કહું ને તો તેની પાછળ શોખને ઘણી વખત મારી નાખવો પડે છે. સમાજમાં એવા ઘણા માતા પિતા તમે જોશો કે રૂટીન લાઈફ તેમની જુઓ ને તો તમને ખબર ના પડે કે આ વ્યક્તિમાં આવું ટેલેન્ટ છે, કે આ વ્યક્તિને આવો શોખ હશે. કારણ કે જવાબદારીઓ પાછળ તેમણે પોતાનું સમગ્ર જીવન કાઢી નાખ્યું હોય છે. હા, ક્યાંક ક્યાંક જીવનમાં એમને પોતાનો શોખ પૂરો કરવાનો મોકો ચોક્કસ મળ્યો હોય, પણ પેલું આમ કહીએ ને કે ધરાઈને જમીને જે ઓડકાર આવે ને, એવો આત્મસંતોષ કદાચ ન પણ થયો હોય. મિત્રો, આજે આપણે એવા એક પિતાની વાત કરવાની છે કે જેમણે જીવનમાં ઘણો સંઘર્ષ હોય ને તેમણે પોતાના બાળકોને ઘણા ઊંચા લેવલ સુધી તેઓ લઈ ગયા. એક્ટિંગ અને મોડલિંગ ક્ષેત્રમાં બે ભાઈ બહેન એવા છે કે જેમણે પોતાનું કાઠું કાઢ્યું છે. હું વાત કરી રહ્યો છું પૂજા ગોર અને નમન ગોર. પૂજા ગોર અને નમન ગોર ગુજરાતી અને હિન્દી ફિલ્મો, ટીવી સિરિયલ, એડવર્ટાઇઝિંગમાં મોડલ તરીકે ઘણા બધી વાર તમે જોયા હશે, પરંતુ તેમની પાછળ તેમના માતા પિતાનો સંઘર્ષ કદાચ બહુ ઓછા લોકોને ખબર હશે. આજે પૂજા ગોર અને નમન ગોરના પિતા અને મારા વર્ષો જૂના મિત્ર અવિનાશભાઈ ગોર સાથે વાતચીત કરવાની છે. મારી સાથે તેમની મિત્રતા ઘણા વર્ષો જૂની છે, પણ ઘણી બધી વાતો એવી છે કે જે મને પણ નથી ખબર, જે આજે મારે તેમની પાસેથી જાણવાની છે ને તમને પણ જણાવવાની છે. તો ચાલો વાતચીત શરૂ કરીએ અવિનાશભાઈ સાથે. સર, ખૂબ ખૂબ સ્વાગત છે અમારા કાર્યક્રમમાં. થેન્ક યુ કુમાર સાહેબ, થેન્ક યુ. મને યાદ છે 2010માં આપણે પહેલી વાર મળ્યા હતા. અત્યારના પેલા જાણીતા અભિનેત્રી છે આરોહી પટેલ, એમના મમ્મી આરતીબેન, કે જેઓ બહુ સારા પ્રોડ્યુસર અને અભિનેત્રી છે. તેમનો મેં વર્કશોપ જોઈન કરેલો ને તમને ત્યારે ટીવી સિરિયલમાં કામ મળ્યું, મને પણ એ ટીવી સિરિયલમાં સાથે કામ મળ્યું ને આપણી મિત્રતા થઈ ગઈ. લગભગ 16 વર્ષ થયા આજે એ વાતને. પણ તમારી વ્યસ્તતા એટલી બધી હતી કે આપણે બહુ જ ઓછું મળતા હતા. પણ આજે મેં સમય ચોરી લીધો છે. મેં કહું આજે અવિનાશભાઈને ક્યાંય જવા નથી દેવા. અને ખાસ કરીને પૂજાબેન અને નમનભાઈ પાછળનો તમારો સંઘર્ષ છે ને મારે જાણવો છે અને મારા દર્શકોને પણ જણાવવો છે. અવિનાશભાઈ, આપણે બીજી બધી વાત શરૂ કરીએ પહેલા એક નાનકડો પ્રશ્ન પૂછવા માંગીશ કે 2010 પછી મારે તો પાછું મારી પ્રેક્ટિસમાં જોડાવાનું થયું, કારણ કે ફાધરને બહુ ગમતું નહોતું કે ભાઈ હું આ બધી લાઈનમાં, ફિલ્મી લાઈન ને બધામાં કરિયર બહુ આગળ વધાવું. તમે પછી કોઈ સિરિયલ, નાટકો શું શું કર્યું પહેલા એના વિશે જણાવો. 2010માં આપણે મળ્યા એ પછી મને નાનું મોટું કોઈ એવું રીલ કે મોડલિંગ કે એવું મળતું હતું, પણ મેં સિરિયલોમાં કામ કર્યું, પણ મને અંદરથી એક એવી ઈચ્છા હતી કે જેને કહેવાય ને કે રિયલ તમારી ટેલેન્ટ એ નાટકમાં હોય છે, કે જ્યાં એક સાથે સેંકડો લોકો તમને લાઈવ જુએ.
એટલે એની મને બહુ જ ઈચ્છા હતી અને મને એકવાર મોકો મળ્યો એટલે મેં નાટકમાં ખૂબ પ્રેક્ટિસ કરી અને 7-8 પબ્લિક શો કર્યા. અને એમાં સૌથી વધારે મારા માટે ચેલેન્જિંગ એ જ હતું કે એ શો જોવા માટે ઓલરેડી પૂજા ગોળ જે બહુ જ એસ્ટાબ્લિશ હિરોઈન હતી કે જેને એક્ટિંગની બધી જ ખબર પડે કે જ્યાં પપ્પા પકડાઈ જાય, મેં મારા બંને બાળકો અને બધાને એ શોમાં બોલાવ્યા હતા અને એ લોકો પણ ખુશ થયા હતા અને મને દિલમાં સંતોષ થયો કે પબ્લિક સામે મેં નાટકમાં કામ કર્યું. બહુ સરસ સર. સૌથી પહેલા તો આપની વાત શરૂ કરતા પહેલા પૂજાબેન અને નમનભાઈને જે લેવલ પર તમે પહોંચાડ્યા, જી એ લોકોની પણ પોતાની મહેનત હતી જ, જી પણ તેની સાથે તમે પણ જે સંઘર્ષ કર્યો એ માટે તમને પહેલા તો ખૂબ ખૂબ અભિનંદન. થેન્ક હવે યુ. વાત તમારાથી શરૂ કરીએ. જી આપનો જન્મ, આપનું સ્કૂલિંગ, કોલેજ લાઈફ, ક્યાંક લવ બહુ થયો હોય તો એની પણ વાત આજે આપણે કરીશું. શરૂઆત આપણે એનાથી કરી કે જન્મ ક્યાં થયો ને કઈ રીતે આપણા માતા પિતા બધું જ. કુમાર સાહેબ, મારો જન્મ તો અમદાવાદમાં જ થયો અને જન્મ થયા પછી મારા મમ્મી અને પપ્પા અમે એકદમ લોઅર મિડલ ક્લાસ કહેવાતા. મારા મમ્મી સ્કૂલમાં નોકરી કરતા અને મને ખુશી છે મારા મમ્મી ગાંધી આશ્રમમાં નોકરી કરતા હતા. એટલે એ વખતે જેમ અત્યારે બધા નેની રાખતા હોય છે કે બાઈ નોકર ચાકર તો નહોતા, એટલે હું ખૂબ નાનો હતો મારી મમ્મી મને સાથે સ્કૂલે લઈ જતી અને ત્યાં ગાંધી આશ્રમમાં જે રાખવાવાળા હોય ત્યાં એમને ત્યાં હું ઉછર્યો. એટલે હું મારી જાતને ખૂબ નસીબદાર માનું છું કે મારું જે એકદમ બચપણ છે કે જ્યારથી હું બાલ મંદિર, એ વખતે બાલ મંદિર બી મારું મેં ગાંધી આશ્રમમાં કર્યું અને એ પછી હું મારી પ્રાઇમરી સ્કૂલ, મારી હાઈ સ્કૂલ એ બધું મેં અહીંયા અમદાવાદમાં નવરંગપુરામાં જાણીતી સ્કૂલ છે એમાં કર્યું. અને ભણવામાં ખાલી એટલું જ હતું કે હું ઠોઠ કે ડફોડ નહોતો, પણ એ વખતે આપણે કેરિયર ઓરિએન્ટેડ નહોતા. ઓકે. કે ભણવું જોઈએ 10thમાં કે 12thમાં ખૂબ સારા માર્ક લાવી અને કેરિયર બનાવવું. એટલે હું એક એવરેજ સ્ટુડન્ટ હતો કે પાસ થવાથી મારે મતલબ હતો. બરાબર, મારી જેમ. બિલકુલ. બહુ સારું, બહુ સરસ. એ વખતે એવું કઈ ભાન જ નહોતું કે સરસ ભણવું જોઈએ. રાઈટ. એનો ખ્યાલ મને ખૂબ મોડે આવ્યો. એટલે હું એસએસસીમાં બી છુપાવતો નથી, ખાલી 52% પાસ થયો. ઓકે. અને ખૂબ ખુશ થયો. પણ પછી ખબર પડી કે આના પછી તો એન્જિનિયરિંગ, મેડિકલ અથવા તો બીજી ઘણી સારી લાઈન છે, MBA, એના વગર કશું ચાલે નહીં. અને મારા મમ્મી પપ્પા અને મારા ભાઈ બહેન, કેમ કે મારી બહેન મોટી ડૉક્ટર, મારો ભાઈ બહુ જ મોટો IT એક્સપર્ટ, એટલે એ લોકોને સતત એવું થતું હતું કે આ નાનો ભાઈ શું કરશે ભવિષ્યમાં. એટલે મને શેમાં ઇન્ટરેસ્ટ છે ને મને સાચું કહું ને, જેમ આપે જણાવ્યું એમાં નાટક છે, એક્ટિંગ છે, એ વખતે દૂરદર્શન આવતું હતું, એમાં જ મારી રુચિ હતી. પણ ભણવાનું જરૂરી હતું એટલે મારા મમ્મી પપ્પાએ, એટલે કે પપ્પાએ બધાએ ડિસિઝન લઈ અને કે આ છોકરો શું ઉકાળશે, એના કરતાં કંઈક જાતે મહેનત કરી ખાય. એટલે મને સેટ CN ટેકનિકલ સેન્ટરમાં ઇલેક્ટ્રિશિયનના કોર્સમાં મૂકી દીધો. ઓકે. અને એ વખતે મને એવું હતું, પણ મને એમાં બી ટેકનિકલી બી મને બહુ જ ઇન્ટરેસ્ટ હતો. અને મેં 2 વર્ષ ઇલેક્ટ્રિકલ સર્વિસ ટેકનિશિયનના બહુ સારી રીતે પૂરા કર્યા. ગવર્મેન્ટ જ એક્ઝામ લેતી હતી, પણ એ વખતે મને એમ થયું કે આ તો મારે ઘેર ઘેર જઈને ઇલેક્ટ્રિશિયનનું કામ કરવું પડશે. ઓકે. મહેનત કરવામાં વાંધો નહોતો, પણ આપણને બહુ જ એક ફીલ થતું હતું. એટલે મને ખબર પડી કે આમાં સારા માર્ક લાવો તો તમને પોલિટેકનિકમાં, એન્જિનિયરિંગમાં એડમિશન મળે. ઓકે. એટલે મેં ખૂબ મહેનત કરી તો પોલિટેકનિકમાં 2 સીટ હતી, એમાં મને પોલિટેકનિકમાં ડિપ્લોમા એન્જિનિયરિંગમાં એડમિશન મળી ગયું. વાહ. એટલે હું ખુશ થઈ ગયો, ચલો જિંદગીમાં કોઈને કહી તો શકીશ કે હું ડિપ્લોમા એન્જિનિયર છું. રાઈટ. આ રીતે મારી આખી જર્ની ચાલુ થઈ. ઓકે. જી. અચ્છા, પપ્પા શું કરતા અને હજી હયાત છે મમ્મી? હા, મારા મમ્મી તો હમણાં 7 વર્ષ પહેલા એક્સપાયર થઈ ગયા, પણ મારા પપ્પા આજે 93 એજ છે, જીવે છે, મારી સાથે જ છે, હરતા ફરતા છે અને ભગવાનની મોટી મહેરબાની છે. એ શું કરતા પપ્પા? શું કરતા કામકાજ? પપ્પા મારા બેંકમાં હતા, બેંકમાં ક્લાર્ક હતા, પછી ધીરે ધીરે પ્રમોશન આવ્યું, ઓફિસર થયા અને એમણે બેંકમાં નોકરી કરી. મારી મમ્મીએ આખી જિંદગી સ્કૂલમાં નોકરી કરી. છેલ્લે એ AG હાઈસ્કૂલમાંથી રિટાયર્ડ થયા હતા. અને એ રીતે ભણતરની રીતે ને એમ મારા ઘરમાં બહુ સારું બધાનું. મારી મમ્મી પણ
ડબલ ગ્રેજ્યુએટ BA MA હતી. ઓહ, હા, અને એણે પણ મોટી ઉંમરે BA થયા પછી સ્કૂલમાં નોકરી કરતી હતી ને એણે MA કર્યું. એટલે આગળ મેં એક વાત ના કરી, પણ ડિપ્લોમા એન્જિનિયર થયા પછી મને એક સારી સરકારી કંપનીમાં એપ્રેન્ટિસ તરીકે નોકરી, એટલે નોકરી ના કહેવાય, એક ટેમ્પરરી હોય છે જોબ, ઓકે, મને મળી. અને એમાં મને મહિને ખાલી 500 રૂપિયા મળતા. પણ મેં એ ચેલેન્જ લઈ લીધી, કેમ કે મને એવું જાણવા મળ્યું કે એપ્રેન્ટિસને જરૂર હોય તો પરમેનન્ટ કરે છે. અચ્છા, અને 1.5 વર્ષ પછી મને સરકારી કંપની, હું કહી દઉં, હું ખૂબ ભગવાનની ખૂબ મોટી મહેરબાની કે અચ્છા, મને ONGC માં નોકરી મળી ગઈ. અરે વાહ, અને સેન્ટ્રલ ગવર્મેન્ટ, સેન્ટ્રલ ગવર્મેન્ટ, હા, બિલકુલ. PSU, ભારતનું મહારત્ન યુનિટ છે. એક્ઝેક્ટલી, એટલે મને ખૂબ ગર્વ છે મારા ONGC ઉપર કે મને એમાં નોકરી મળી ગઈ. એપ્રેન્ટિસમાં મેં ખૂબ મહેનત કરી અને એમાં નોકરી મળ્યા પછી મને એવું જાણવા મળ્યું કે ડિપ્લોમાનું તો કશું નહીં થાય, મારે ડિગ્રી કરવું જોઈએ. પછી મને જાણવા મળ્યું કે LD એન્જિનિયરિંગમાં પાર્ટ ટાઈમ ડિગ્રીનો કોર્સ ચાલે છે. અચ્છા, એટલે 2 વર્ષ પછી એપ્લાય કર્યું. હું ડિપ્લોમા બી ડિસ્ટિંક્શન સાથે પાસ થયો હતો. એટલે મેં સરસ. LD માં એડમિશન મને મળી ગયું. ઓકે, અને મેં કુમાર સાહેબ ડિગ્રી એન્જિનિયરિંગ કરી કાઢ્યું. હું એમાં એન્જિનિયર થયો. મને પોતાને નવાઈ લાગે છે, મારા ઘરના બધાને બી નવાઈ વાહ, લાગે વાહ, છે. ખૂબ સરસ. પણ પેલું કહે છે ને કે જ્યાં ચા છે ત્યાં રાહ છે. તમને એક વસ્તુ એમાં દ્રષ્ટિ તમારી આવી ગઈ હતી જી. કે આમાં હું આગળ વધીશ ને તો ડેફિનેટલી મને કંઈક મળવાનું તો છે જ. જી જી. સર, આ એક બહુ સરસ તમે વાત કરી. હવે અચ્છા, હવે કોલેજ લાઈફની વાત કરીએ. હાજી. યુવાનની હતી તમે, અત્યારે પણ યુવાન જ દેખાવ છે, એમાં કંઈ ના નથી. આટલા હેન્ડસમ, હાઈટ બોડી, આવું સરસ ભાઈ, છોકરીઓ તો બહુ આગળ પાછળ ફરતી હશે. પ્રથમ નજરનો પ્રેમ કે આના વિશે કઈ જો કહેવા માંગતા હતો? કાશ એવું થયું હોત. એટલા માટે કે હું જ્યારે ડિપ્લોમામાં હતો કે ડિગ્રીમાં હતો, બંને કોલેજ જ હતી, ડિપ્લોમા એન્જિનિયરિંગ અમદાવાદ પોલિટેકનિક અને ત્યારે છોકરીઓ હોય કોલેજમાં પણ બહુ જ ઓછી, 2-4 હોય. એ જે પેલી આર્ટ્સ કોલેજ, સાયન્સ કોલેજ કે કોમર્સ કોલેજ જેવો ત્યાં કોઈ હતો નહીં. એ વખતે ડિપ્લોમા થયા પછી એવું કંઈ ધ્યાન બી નહોતું. અને ડિગ્રી આખું મેં મારી નોકરી કરતા કરતા પૂરું કર્યું કે સવારે 9 થી સાંજે 5:30 સુધી હું ઓફિસમાં નોકરી કરું. 6 વાગ્યાથી મારા LD ના ક્લાસ ચાલુ થાય, એ રાત્રે 9 વાગે પતે ત્યારે હું ઘરે આવું. અને પાછું પુષ્કળ ટર્મવર્ક કરવાનું ના તે. પણ ટચ વુડ કે મારાથી ડિગ્રી પૂરું થયું. હજી ઘણી વાર સપનામાં આવે ને, મને થઈ જાય કે મારી 8મા સેમેસ્ટરની એક્ઝામ છે અને મારું બાકી છે, અને એકદમ જાગી જાઉં. પછી ખ્યાલ આવે હાસ, ડિગ્રી પૂરું થઈ ગયું છે. બહુ સરસ. તમારી વાત સાચી. ઘણી વખત એ વસ્તુનો ભય એવો હોય છે કે તમને ઘણી વખત એ વસ્તુ સપનામાં આવી જતી હોય છે. હવે વાત કરીએ લગ્નની. લગ્ન ક્યારે થયા? માતા પિતાની મંજૂરીથી જ સ્વાભાવિક છે ને, જે એરેન્જ મેરેજ ગોઠવાય, મિલેનિયલ્સ ના સામાન્ય રીતે એ રીતે જ મેરેજ થતા હોય. શું કેવું છે? આ લગ્નમાં તો મારા પપ્પા બેંકમાં હતા અને મારી વાઈફ આરતી, એના પપ્પા પણ એક બેંકમાં હતા. અને મિટિંગોમાં મળતા. અને અમારા આમ લવ મેરેજ કહેવાય, એકવાર જોયા પછી લવ મેરેજ કહેવાય. મેં એને જોઈ, એને મને જોઈ, અને મને એ ખૂબ ગમી ગઈ. એને હું માનું છું કે ગમી જ ગયો હોઈશ. એટલે પછી અમારા મનમેળ થયા અને બહુ જ સરસ છોકરી. અને અમે 89 ડિસેમ્બર, એટલે સમજ લો 90માં અમે મેરેજ કર્યા. ઓકે, રાઈટ રાઈટ રાઈટ. અચ્છા, પછી પૂજાબેન મોટા મારા ખ્યાલ? હા, પૂજા મોટી. ઓકે, પૂજાબેન અને નમનભાઈનો જન્મ કઈ કઈ સાલમાં થયો અને એમનું બાળપણ કેવું રહ્યું? હા, પૂજાનો જન્મ મારા 89માં મેરેજ થયા. પૂજાનો જન્મ 91માં થયો અને નમનનો 95માં થયો. અને સાથે એ કહી દઉં કે મારું નામ અવિનાશી એટલે ભગવાન. મારી વાઈફનું નામ આરતી, અવિનાશની આરતી. રાઈટ રાઈટ. અને એની પૂજા. ઓકે. અને પછી નમન. એમ ભગવાનની મહેરબાનીથી મારું આખું ઘર અવિનાશ, આરતી, પૂજા અને નમન. એવું છે. પણ તમે એક વચ્ચે મારો પ્રશ્ન પૂછવાનો મને, પેલું ગાંધી આશ્રમમાં જે તમે ભણ્યા હતા, તમને લાગે છે જીવનમાં એ જે તબક્કો તો એનો એ બાળપણના જે સંસ્કાર હોય એ ઉપયોગી થતા હોય છે? ખૂબ જ ઉપયોગી થતા હોય છે. ખૂબ એટલે ખૂબ જ. અને એ ટાઈમે તો સમજી લો કે ટીવી, ઇન્ટરનેટ આવું કશું હતું જ નહીં. એટલે મને એવું લાગે છે કે મેં મારું બાળપણ છે ને ગાંધી આશ્રમમાં
એટલું બધું સરસ ગયું છે. એક તો હું બધાનો ચાહીતો. મારા મમ્મી ત્યાં આગળ ટીચર હતા, એટલે ટીચરનું બાળક છોકરું હોય. ત્યાં આગળ બાલ મંદિર હતું. બીજું એ કે ત્યાં એટલા બધા મોર હતા કે હું મોર સાથે દોડી દોડીને રમતો. ઓહો. ખુલ્લું મેદાન હોય, લપસણી હોય, ખૂબ ઝાડ હોય, અને ત્યાં આગળ એટલું બધું સરસ વાતાવરણ હતું ગાંધી આશ્રમમાં કે એ ભાગ્યે જ કોઈને મળશે. અને જે બી હું ત્યાં બાલ મંદિરમાં હતો, પણ બાલ મંદિર એવું નહોતું કે અહીંયા જુનિયર કેજી સિનિયર કેજીમાં એક ક્લાસમાં તમને બેસાડે. ભલે અત્યારે તો બહુ જ સારી સ્કૂલો છે, પણ મારા કેસમાં એવું હતું કે ત્યાંથી મને જે સ્કૂલમાં, પછી સુમન સ્કૂલ નામ છે નારાયણપુરામાં, એમાં મને જ્યારે પહેલા ધોરણમાં મને એડમિશન આપ્યું ને હું ત્યાં ગયો, ત્યારે મારાથી સહન જ ના થયું એ ક્લાસમાં બેસવાનું. ઓહ. એટલે હું છે ને એ સ્કૂલ માટે પ્રોબ્લેમ ચાઇલ્ડ થઈ ગયો હતો કે ક્લાસમાંથી હું ધીમે રહી નજર ચૂકવી અને ભાગી જવું. ઓકે. નજીકમાં બાજુમાં મેદાન હતું, ત્યાં રેતી હોય, ત્યાં બધે જઈને રમું. અને મારા ટીચર એટલે પ્રિન્સિપાલ શોધતા શોધતા આવે, એટલે મારા મમ્મીને બોલાયા હતા કે આ તમારું પ્રોબ્લેમ ચાઇલ્ડ છે, આવી રીતે ક્લાસમાંથી ભાગી જાય છે. ત્યારે મારી મમ્મીએ કીધું કે એ એવી જગ્યાએ ગાંધી આશ્રમમાં એવા વાતાવરણમાં રમીને આવ્યો છે કે આ નહીં થઈ શકે એનાથી, પણ એ ચોક્કસ ધીરે ધીરે આમાં આવી જશે. પણ મને ખુશી એ વાતની છે કે એ પ્રિન્સિપલ મેડમ ત્યાંના, એ પોતે માલિક પણ હતા. વર્ષો પછી કુમારભાઈ, વર્ષો પછી, એટલે કદાચ 30-40 વર્ષ પછી મને એ સ્કૂલ જોવા જવાનું કુતૂહલ થયું. હું ગયો અને એ જોઈને મને કે એ વખતે સ્કૂલ તો ત્યાં નહોતી, બંધ થઈ ગઈ હતી, પણ બહાર બેઠા હતા બાલ્કનીમાં, મને બોલાયો. એટલે મેં જસ્ટ હું મારી એક ઓળખાણ આપવા ગયો, પણ એ વખતે એમણે તરત જ કીધું કે તું અવિનાશ ગાંધી આશ્રમ થી આવ્યો તો ને ભાગી જતો હતો. મેં કીધું, તરત જ પગે લાગ્યો અને એ મને વળગીને એટલા બધા ખુશ થયા. એટલે આ એક હકીકત છે. વાહ વાહ. આ સારું થયું મેં આ પ્રશ્ન પૂછ્યો. ગાંધી આશ્રમ, કદાચ આ વાત મને જાણવા ન મળે. કારણ કે તમે ગાંધી આશ્રમની જયારે વાત કરી ત્યારે મને ક્યારનું હતું કે આ એક, કારણ કે ગાંધી આશ્રમનું કલ્ચર આખું અલગ હોય છે, પણ એની સાથે પાછું લાંબા ગાળે આ વાત પણ જોડાયેલી છે. આ બહુ સાંભળીને ખૂબ મજા આવે કે કોઈ ટીચર ઓળખી, આપણે ટીચરને ઓળખી જઈએ, એ વસ્તુ જુદી છે. હું તો બાળક હતો, હું આટલો મોટો થઈ ગયો, પણ ટીચરને યાદ હતું કે અવિનાશ ગોર તું આવી રીતે ભાગી જતો હતો, પણ કે અમે તને બહુ જ યાદ કરીએ છીએ. એટલે હું તો હજુ બી દરેક મારા તો મા બાપને કહેવા માંગુ છું કે તમારું બાળક ક્યાંય સેટ ના થતું હોય તો તમે એને વઢો મારો યા ગમે તેમ, એનો વાંક નથી હોતો. હું ખરેખર કહું છું, એનો વાંક નથી હોતો. એ વાતાવરણ સંજોગોનો વાંક હોય છે. એ ધીરે ધીરે બાળક મેઇન સ્ટ્રીમમાં, એટલે કે એ જ્યાં તમે ભણાવવા માંગો છો જે વાતાવરણમાં, ક્લાસમાં, ધીમે ધીમે આવે. ક્યાંય બી બાળક હોય. ઓકે જી, લગ્ન સુધીની આપણી વાત થઈ. જી જી, બરાબર છે. હવે આમાં ભાઈ આ એક્ટિંગ ક્યાંથી આવી, કેવી રીતે આવી, એની એન્ટ્રી કેવી રીતે થઈ ગર્લફ્રેન્ડની? હવે એક્ટિંગ જ ગર્લફ્રેન્ડ ને, તો આની એન્ટ્રી કેવી રીતે થઈ? ના, હું ગર્લફ્રેન્ડ નો બી તમને જવાબ આપીશ. કેમ કે ભગવાનની મહેરબાનીથી કોલેજ કાળમાં તો નહોતી, પણ પછી મને સારો એવો પ્રતિસાદ મળતો હતો. ઓફકોર્સ મળે, કેમ નહીં મળે. પણ એક્ટિંગ નું એવું થયું કે હું એ વખતે દૂરદર્શન પર ને બધું જોતો, એટલે મને એક્ટિંગ નું તો ખૂબ જ મન થતું હતું. પણ ડ્યુ ટુ સરકારી જોબ, મેં સરકારી જોબમાં પરમિશન બી લીધી હતી કે મને, પણ શું છે કે તમે સરકારી કામ, તમારી નોકરી બગાડી, રજા પાડીને તમે ન જઈ શકો. શનિ રવિ રજા હોય, યા રજાના દિવસે તમે કરી શકો એવી મેં પરમિશન લીધી હતી. પણ એમાં તમને નાનો રોલ મળે, 2 દિવસો કે હા. પણ એક્ટિંગમાં એવું હતું કે હું એક જગ્યાએ બેઠો હતો અને એ વખતે ડોક્ટરની ડાયરી સિરિયલ ચાલતી હતી, અને મારી જે એક ફ્રેન્ડ છે, ખૂબ સુંદર અને ખૂબ જ પ્રતિભાશાળી, એટલે એક્ટિંગની માસ્ટર. એનું નામ બી હું આપી દઉં, સંગીતા જોશી કરીને. એણે મને જોયો એટલે મેં કીધું યાર, એ કંઈક એક્ટિંગ માટે અહીંયા નાટકમાં જ આવી હતી. એટલે મેં કીધું કે મને એક્ટિંગ કરવી છે. તો ત્યાં જ દીપક બાવસ્કર બેઠા હતા. એટલે એને જસ્ટ રિફર કર્યું કે યાર આને એક્ટિંગ કરવી છે, જોઈ લેજો આના માટે. એટલે મને જોઈને તરત જ એમને થયું કે આ ડોક્ટર જેવો લાગે છે. ઓકે. અને કોઈ એમની ડોક્ટરની સિરિયલમાં કઈ હોસ્પિટલ એક ડોક્ટર તો હોય નહીં, 4-5 ડોક્ટર હોય. એટલે એમણે મને છે ને તરત જ ડોક્ટરનો એક રોલ આપ્યો, એક એપિસોડ પૂરતો. અને એમાં મેં
સિવિલ હોસ્પિટલ પાસે ત્યાં શૂટિંગ હતું કર્યું. પછી તો મને ખૂબ મજા આવી ને ભગવાનની મહેરબાનીથી મેં પછી 8-10 એપિસોડમાં રિપીટેડલી મને કોઈ ને કોઈ રોલ આપતા રહ્યા વાહ. અને મેં એમાં કામ કર્યું. ત્યાં સુધી પૂજા કે નમન, હા નમનની બહુ જ ઇન્ટરેસ્ટિંગ આમાં એક સ્ટોરી છે, પણ ત્યાં સુધી પૂજા કે ક્યાંય આ એક્ટિંગ ફિલ્ડમાં આવ્યા નહોતા. અચ્છા. એમણે ખાલી જોયું જ કે પપ્પા ક્યાંક એક્ટિંગ કરવા જાય છે, શૂટિંગમાં જાય છે, પછી એપિસોડ ટેલિકાસ્ટ થાય એટલે એ લોકો આપણે મને TV જોતા. પર જોઈએ છીએ. Yes. Right. એક તરફ પરિવારની જવાબદારી, જી એક તરફ જે આપણે કહીએ ને કે તમારી ગવર્મેન્ટ જોબ પણ હતી. જી હવે આ બધા વચ્ચે પોતાના શોખને પૂરો કરવો, આ થોડું ચેલેન્જિંગ નહોતું બની ગયું? ઘણું ચેલેન્જિંગ હતું, કેમ કે એક તો જ્યારે પણ તમને રજા હોય રવિવારે, હા બરાબર છે, હા ત્યારે એક બાજુ તો તમને કંઈક કામ હોય, તમારે જવું હોય, તમારે ખુદને ક્યાંય જવું હોય, યા તો કોઈ એક્ટિંગ કરવા જવું હોય, નાટકની પ્રેક્ટિસ કરવા જવું હોય, બીજી બાજુ ઘરેથી લિસ્ટ તૈયાર હોય હા કામનું આટલું કે આટલો બાકી છે, આ લોટ બિલકુલ. લાવવાનો છે, ગોળ લાવ, ઠીકણું લાવવાનું છે, ફલાણી જગ્યાએ જઈને આટલું લાવવાનું છે, કે આ બધું પતાવવાનું છે, પપ્પા મમ્મીનું લાંબુ લિસ્ટ હોય કે આપણે આ કરવાનું છે. એ સિવાય છોકરાઓનું લિસ્ટ હોય કે ભાઈ આ વસ્તુ લાવવાની છે, આવતા અઠવાડિયે આ એક્ઝામ છે, એમાં મારે આટલી ધ્યાન આપવાની છે, મમ્મીએ આટલી ધ્યાન આપવાની છે. Exactly. આ બધામાંથી હસતા મોઢે સમય કાઢી Exactly. અને આપણે કરવું પડે છે. અને એ ત્યારે જ થાય કે જ્યારે તમે તમારા કુટુંબને અને તમારા કામને ચાહતા હોવ. તમારી નોકરી તો તમારે કરવાની છે, એ તમારી પહેલી પ્રાયોરિટી છે. આ બધું મેં જે કર્યું એ મારા શોખથી Exactly. થયું છે કે ભાઈ મારે આ સાથે શોખ હતો. બાકી તમારી ઘર ચલાવવું અથવા તો તમારી પ્રાયોરિટી સારી નોકરી કરતા હશો તો જ ઘર સારી રીતે ચાલશે. બિલકુલ પણ બિલકુલ. એમાંથી આ બધું તમારે કરવું પડે. પણ આ વાત આપની બિલકુલ સાચી છે. સમાજના ઘણા બધા એવા માતા પિતા છે જી. જેમની કદાચ આ હંમેશા ગડમથલ રહી છે કે જી. ભાઈ શું કરવું એમ. આપણે શોખ તો પછી છેવટે મોટા ભાગના લોકો મારી જ નાખતા હોય છે, પણ તમે થોડા મક્કમ રહ્યા જી. અને તમારા શોખને ક્યાંક તમે પૂરો કર્યો. જી હવે બાળકોની વાત કરીએ. બાળકોને એક્ટિંગમાં સૌથી પહેલા પૂજાબેન, જી. નમનભાઈને તો હતો કદાચ પહેલેથી તમે કીધું એમ. હા. પૂજાબેનને ક્યારથી એક્ટિંગમાં જરા રુચિ આવી, તમે એ રુચિને પારખી લીધી અને પૂજા તો આગળ વધ, એ સમય ક્યારે આવે? સાચું કહું ને તો આપે કીધું ને એવું પૂજાના કેસમાં ક્યાંય જ થયું નથી. ઓહ. પૂજા એકદમ સીધી સાદી છોકરી, એજી સ્કૂલમાં બંને પૂજા અને નમન જુનિયર કેજી થી 12th સુધી એજી હાઈસ્કૂલમાં એજીમાં ભણ્યા. અચ્છા. બરાબર છે. પૂજાએ 12th પૂરું કર્યું અને એને બીકોમમાં એને એડમિશન લેવાનું હતું. પણ એણે પપ્પાને જોયેલા ને એને બી અંદરથી હતું કે મારે કંઈક આવું એક્ટિંગ કશું કરવું છે, જેને આપણે સિમ્પલ ગુજરાતીમાં આપણી સ્કૂલમાં કહેતા ને ઈતર પ્રવૃત્તિ. અત્યારે એના મોટા મોટા નામ છે ઇંગ્લિશમાં આપણા માટે કે આ સ્કૂલમાં આ એક્ટિવિટી એમાં આ બધું કરાવે છે. એટલે પૂજાએ મને ખાલી એટલું કીધું હતું કે પપ્પા, મેં એને કીધું કે એણે આજ સુધી કોઈ એક્ટિંગ આ તે કરશે, મોડલિંગ કશું જ નહોતું એનું. એટલે બીકોમ થઈ એટલે મારા ઘરની બાજુમાં જ એક કોલેજ છે. મેં કીધું તું ત્યાં એડમિશન લઈ લે. તો કે ના, હું કોલેજનું નામ નથી દેતો, જેમાં એડમિશન લીધું એનું નામ લઈશ. કેમ કે બીજી કોલેજનું નામ લઈને આપણે એવું નથી કરવું કે આ કોલેજો બધી જ સારી છે. હું તો હંમેશા કહું કોલેજો બધી સારી છે, સ્કૂલો પણ બધી સારી છે. સૌથી પહેલા તમારું છોકરું કે તમે પોતે ટેલેન્ટેડ હોવા જોઈએ. બરાબર છે. એટલે મેં થોડી વધારે 1-2 કિલોમીટર દૂર બીજી કોલેજ હતી, મેં કીધું એમાં લઈ લે. એને કીધું ના પપ્પા, મારે એક SM પિક કરીને કોલેજ છે CG રોડ ઉપર, કોઈ પણ હિસાબે એમાં જ એડમિશન લેવું છે. કેમ? તો કે ત્યાં બધી ઘણી બધી સારી મને ગમતી એક્ટિંગની યા તો ટેલેન્ટ રિલેટેડ પ્રવૃત્તિઓ કરાવે છે, એ મને ખબર છે. મેં કીધું કે પણ હવે તું ક્યાં, આપણે સરસ બીકોમ થવું છે. ના કે પપ્પા, મારે SM પિકમાં જ એડમિશન લેવું છે. હવે SM પિકમાં બી એક તો તમે ખૂબ હોશિયાર હોવા જોઈએ અને તમારી ટેલેન્ટ પણ જોવામાં આવે છે. એટલે ત્યાં હું ગયો, પ્રિન્સિપાલ બી બહુ જ સારા હતા, એના મેડમ હતા. એમણે પૂજાનો એક જાતનો ટેસ્ટ લીધો કે આનામાં શું ટેલેન્ટ છે. થોડું પૂજાએ ડાન્સ કંઈ ને કંઈ કરી બતાવ્યું અને ભગવાનની મહેરબાનીથી ત્યાં એને SM પિકમાં એડમિશન મળી ગયું. હવે ચેન્જ ત્યાં આવ્યો
કે દરેક કોલેજો એટલે ખાસ કરીને એસએમબી એક એ લોકોની ટેલેન્ટ હન્ટ હોય છે એવું કંઈક એ લોકો કહે છે, એનું મોટું નામ છે જોશ કરીને નામ હોય છે. પ્લસ એ લોકો એક એસએમપી કદથી માંડીને બીજી એચએલ બધી ઘણી બધી કોલેજોની એક ઇન્ટરનલ કોમ્પિટિશન હોય છે, જે એક NAEMD કે એવી સંસ્થા છે, જે જેમ આપણે મિસ્ટર ઇન્ડિયા અને મિસિસ ઇન્ડિયા કોમ્પિટિશન એવી અહીંયા કોલેજના લેવલની હોય છે. અચ્છા. કે અમદાવાદ આઈડલ તો એવી રીતે બે કોમ્પિટિશન હતી. એક સાદી અમદાવાદ પૂરતી હતી, એમાં બી એણે ઓડિશન આપ્યું, જેમાં એના 100 રૂપિયાનું ફોર્મ હતું. પણ તમે જેવા તમે એમાં નીકળી જાઓ એટલે સેંકડો છોકરીઓ હોય એટલે તમારે એ ગયા. એ જ રીતે બીજું એક ફોર્મ હતું 500 રૂપિયાનું. એટલે એણે પૂજાએ મને ફોન કર્યો કે પપ્પા બીજી જે મોટી કોમ્પિટિશન છે, જે હા એને કહેવાય મિસ યુનિવર્સિટી અને મિસ્ટર યુનિવર્સિટી એવું એનું ટાઇટલ હતું, જ્યાં સુધી હું ભૂલતો નહોતો. તો એનું ફોર્મ લઉં પપ્પા, હું આટલું કરું. મેં કીધું ત્યાં એને ગમે છે એડમિશન, લો. એટલે મને કે એમ નહીં પપ્પા, મને કે શું? મેં કીધું શું થયું? તો કે ફોર્મ પપ્પા 500 રૂપિયાનું છે અને મારી પાસે છે નહીં. મેં કીધું કોઈ ફ્રેન્ડ પાસેથી લઈ લે. પણ કે ના એવું નહીં પપ્પા, હું જેવી કોમ્પિટિશનમાં ઊભી રહીશ, ઓડિશનમાં એટલે કોમ્પિટિશન ઓડિશનમાં, અને મને સિલેક્ટ નહીં કરે એટલે તરત જ આપણા 500 રૂપિયા પડી જશે. કેમ કે એ વખતે મારા ઘરમાં એ વખતે બી 500 રૂપિયાની ખાસી વેલ્યુ હતી. તો પણ મેં કીધું કઈ નહીં, કશો વાંધો નહીં બેટા. પણ ભગવાનની મહેરબાની કે એ ટેલેન્ટ જે હતું એની અંદર સેંકડો છોકરીઓને પાર કરી ફાઇનલ 10 છોકરીઓ હોય એમાં આવી, અને પછી જે ફાઇનલ 3 ટાઇટલ જીતે એમાં પણ આવી. એ પછી નેશનલ લેવલે મુંબઈ મોકલવામાં આવે. સેમ કોમ્પિટિશન આ ગુજરાત લેવલની હતી, પછી આખા નેશનલ લેવલની હોય, એની અંદર એને મુંબઈ મોકલવામાં આવી. ત્યાં પણ એ ટાઇટલ જીતી, મિસ ફોટોજેનિક ઇન્ડિયા બની, ઘણા બધા ટાઇટલ નાના મોટા જીતી, અને ત્યાં પણ એને નામ કર્યું. એટલે ત્યારે એવું થયું કે અચ્છા પૂજામાં ટેલેન્ટ છે. એક્ટિંગ ને એને બસ આ એક કોમ્પિટિશન, એમાં બ્રેન પેલું કહે છે ને કે બ્રેન વિથ બ્યુટી. યસ, બ્રેન વિથ બ્યુટી. એક્ઝેક્ટલી. કેમ કે એ કઈ એમને ખાલી આમ નાચી કૂદીને કશું કરી નહીં. કેમ કે એમાં તો 10 જજ બેઠા હોય, અલગ અલગ બધા પ્રશ્નો પૂછે, એના જવાબ આપવાના હોય તમારે, એકદમ ઇન્સ્ટન્ટ જવાબ આવવો જોઈએ. એ જીતી, અને એ પછી આખી રેસ્ટ ઓફ જે છે સ્ટોરી છે કે એકતા કપૂરે ડાયરેક્ટ મેસેજ કરી અને એને સિલેક્ટ કરી. એ કદાચ તમે પૂજાને બોલાવશો ત્યારે સર, મને તો બધી ડિટેલ ખબર છે પણ એમાંથી પૂજાનું શરૂ થયું. રાઈટ. આ થઈ પૂજાબેનની વાત. જી. નમનભાઈનો શું, એમનો સંઘર્ષ કેવો? નમનનો સંઘર્ષ તો, પૂજાનો તો સંઘર્ષ આ રીતનો હતો જ. કેમ કે એકવાર તમને કોઈ સિરિયલમાં બોલાવે અને તમે સેટ ઉપર જાઓ અને ત્યાં એઝ એ ગુજરાતી, હિન્દી સિરિયલ છે પણ ટકી રહેવું, બધા તમને ગુજ્જુ કરે, પણ તમારે એમાં ટકી રહેવું તે બી તમારે સારી, એ એક આખો અઘરી વસ્તુ છે. પણ નમનમાં કેવું છે કે નમન ખૂબ શરમાળ હતો. પૂજા મારી સહેજે શરમાળ નહોતી. નાની હોય અને જે હું કોઈને કહી ના શકતો હું ને આરતી આમ બોલીએ ને કે યાર આ લોકો અવાજ બહુ કરે છે, હમણાં અવાજ બંધ કરી દે, પણ મારી બોલવાની હિંમત ના ચાલે. પૂજા પહેલા ધોરણમાં ભણતી હોય કે માંડ 3-4 વર્ષની હોય ને, તરત બૂમ મારીને કે અવાજ ના કરો, ડિસ્ટર્બ થઈએ છે, મમ્મી પપ્પાને આરામ કરવો છે. બોલ્ડ હતી એકદમ જોરદાર. મારો નમન એકદમ શરમાળ. મેં તેડ્યો હોય અને કુમાર સાહેબ તમે બોલા આવો બેટા, તો મારી છાતીમાં ચોંટી જાય, નથી જવું. કોઈને મહેમાન આયા બોલાવે તો અંદર રૂમમાં ભરી જાય. એટલે એ સાવ શરમાળ હતો. પણ એક દિવસ હું આ ડોક્ટરની ડાયરી કરતો હતો, એક મારા મિત્ર એના મેઇન લીડ હીરો હતા, ઘરે આવ્યા. એટલે ડોક્ટરની ડાયરી એ આપને ખબર હશે કે ડોક્ટર શરદ ઠાકરની સ્ટોરીઓ ઉપરથી છે. બિલકુલ બિલકુલ. એટલે એ એપિસોડમાં નાનો સ્કૂલ ગોઈંગ ડોક્ટર શરદ ઠાકર બતાડવાનો હતો. એટલે એની નજર પડી નમન પર, તો કે આ છોકરો આપણને મળી ગયો, આ એક્ટિંગ કરશે. નમન એ વખતે 7મા ધોરણમાં, એને બતાવવાનો હતો SSC માં, પડી 7મા ધોરણમાં. મેં કીધું યાર આ નહીં કરે, બોલાઈએ છે તો શરમાઈને રૂમમાં ઘૂસી જશે. એ આટલા બધા કેમેરા અને આટલા સ્પોટ ને આટલી બધી પબ્લિક સામે એ એક્ટિંગ નહીં કરે, કે તું મારી ઉપર છોડી દે. એનું નામ વિમલ ઉપાધ્યાય. હી ઇઝ વેરી ગુડ એક્ટર, વેરી ગુડ એક્ટર.
તો મેં કીધું નહીં થાય કે ના, એટલે એને લઈ ગયા. અને કુમાર સાહેબ ખબર નહીં ભગવાન સાક્ષાત આયા હશે એને હિંમત આપવા. એને ક્યાંય ના જોયું કે સામે કેમેરા છે, આટલા બધા લોકો છે, એક્શન કીધું એટલે એને જે સરસ એક્ટિંગ કરી છે, જે સરસ એક્ટિંગ કરી છે કે હું પોતે ચક્કર ખાઈ ગયો કે હું કેટલો કોન્શિયસ થઈને એક્ટિંગ કરું છું, મન નથી આવડતી. અને નમને જિંદગીમાં પહેલી વાર આટલી સરસ કરી. બસ એ પછી એને બી થોડા ઘણા રોલ મળતા ગયા અને પછી તો અત્યારે એ જ્યાં બી એક્ટિંગમાં જાય છે અફલાતુન છવાઈ કરે. જાય છે. હા, એ જે છોકરાને હું શરમાળ માનતો હતો, હું મા બાપોને એ જ કહું છું કે તમે આ તો શરમાળ છે નહીં કરે, આ બધું મગજમાંથી કાઢી નાખો. આ સાવ શરમાળ હતો ને એને કરી બતાવ્યું. જી તો ભાઈ મોરના ઈંડા અરે ચિત્ર નહીં સાહેબ. અચ્છા, ભાભીનું ક્યાંય ખરું કોઈ આમાં Yes, yes. કલા ક્ષેત્રમાં ક્યાંય બિલકુલ બિલકુલ બિલકુલ. એકચ્યુઅલી આરતી છે એ ખૂબ સરસ ગાય છે. ઓહ, એનો બહુ જ સરસ મીઠો અવાજ છે. એની એક બીજી બહેનપણી છે, એને તો એ મીઠી રણકતી ઘંટડી જ કહે છે. અચ્છા. એટલે એ વઢે ને મને કોઈ વાર તો બી મને એટલું મીઠું લાગે કે એને કહીએ કે ભાઈ વઢવામાં તો તારો કઈ કામ એવું આવવું જોઈએ. કાશ દરેક હા. પુરુષ પોતાની વાઈફ માટે આવું કહી શકતો. કેમ કે બહુ જ મીઠો અવાજ છે એનો અને એ સરસ ગાય છે. એ વખતે પણ જ્યારે મારા એની સાથે મેરેજ નક્કી થયા એ પહેલાનો ટાઈમ હતો કે કોઈ મોટી મુખ્યમંત્રીના પ્રોગ્રામમાં એને ગાવા જવાનું હતું તો હું જોવા ગયો હતો અને બાઉન્સરોએ મને ધક્કો મારીને કાઢી મૂક્યો હતો, ઓહ, પણ મને સ્ટેજ સુધી જવા નહોતું મળ્યું. એ બહુ સરસ ગાતી હતી ને અત્યારે બી સારું ગાય છે એ. બહુ સરસ, જી. બહુ સરસ. અને હા, મેન છોકરાઓને તૈયાર કરવામાં કે ઘરનું બધું મારું બી, હું જ્યારે બી જતો કોઈ બી કામથી એક્ટિંગથી કે છોકરાઓ જાય તો કયા કપડાં પહેરવાથી માંડીને બધું એક સેક્રેટરી જેમ તૈયાર રાખે ને એમ એ બધું તૈયાર રાખે. બાળકો હવે આટલા સફળ થયા છે, જી કેવું ફીલ કરી રહ્યા છે? કુમાર સાહેબ, ખરેખર આ એક ભગવાનની, વડીલોના આશીર્વાદ ને ભગવાનની બહુ જ મોટી મહેરબાની છે. મેં જિંદગીમાં નહોતું વિચાર્યું કે મારી દીકરી ખાલી અત્યારે નેશનલ લેવલે ને ઇન્ટરનેશનલ લેવલે પણ એને ખૂબ લોકો ચાહે છે, ઓળખે છે. કેમ કે અત્યારે તો એની સિરીઝો સતત ઓટીટી ઉપર એટલે નેટફ્લિક્સ ઉપર, બિલકુલ, સોની લીવ ઉપર એ રીતે આવે છે. ફિલ્મોમાં પણ એ આવી ચૂકી, હજુ ફર્ધર એની આગળ બીજી ફિલ્મો આવવાની સાવધાન છે. ઇન્ડિયામાં તમે બહુ સાવધાન ઇન્ડિયા. એટલે એક ખૂબ ગર્વ થાય છે આપણને. એમ થાય કે આપણે ભલે જેટલામાં રહ્યા જીવીએ છીએ પણ આનાથી છોકરાઓની પ્રગતિ, છોકરાઓનું ટેલેન્ટ, ચાહે પૂજાનું હોય કે નમન હોય, અને આપ છો એવા અનેક મિત્રોને અનેક લોકો એમ કહે તો એનાથી મોટો સંતોષ કોઈ જ નથી. બહુ સાચી વાત. આજે કોઈ બી કરોડપતિ મા બાપ હોય કે મધ્યમ વર્ગનો હોય, એ લોકો એમના સંતાન માટે આકાશ પાતાળ એક કરતા હોય છે બિલકુલ, કે એ કંઈક બને, એ આગળ આવે. કેમ કે Right, પૈસા દરેક વસ્તુને ટોપઅપ નથી કરી આપતી કે નથી કરી શકતી. મારી પાસે આટલા કરોડ રૂપિયા છે, મારું છોકરું જોરદાર થઈ જશે. ના ના, એ શક્ય એટલે આ નથી. મારા ઉપર ભગવાનની બહુ મોટી મહેરબાની છે. બહુ. જી. પણ તમારે છે જ ને પેલું અવિનાશ, અર્ચના, પૂજા, નમન, હા, આજે અવિનાશ, આપણું- આરતી, પૂજા અને નમન. જી આખું જે આખું છે. થઈ ગયું છે, જી તમારે તો એટલે ભગવાનની કૃપા તો રહેવાની છે. છે ભગવાનની તમે કૃપા છે. આ આખી વાત કરી કે બહુ જ તમને ગમી રહ્યું છે અને આટલા સંઘર્ષ પછી પણ છતાં પણ આ એક વાંચ્યું વચ્ચે પૂછવાનું મન થાય. જી ફ્લેશબેકમાં જાઓ તો કોઈક એવો સમય ખરો કે જે તમે બદલવા ઈચ્છો? ફ્લેશબેકમાં હું જઉં તો મને ઘણીવાર એવું થાય કે કાશ મને અમુક વસ્તુની ખબર હોત તો એ વખતે હું જે તે બીજી કોલેજમાં જઈ અને અમુક બીજા કોઈ કોર્સિસ કરી શક્યો હોત, યા તો હું એ ખાસ તો એ જ થાય કે મને એ વખતે ખબર નહોતી કે નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા અને આ બધું છે. એક્ઝેક્ટલી. કેમ કે એ વખતે ઇન્ટરનેટ બી નહોતું અને ખબર નહીં, મારું બી કોઈ એવું ધ્યાન નહોતું. લોકો તો ત્યારે બી એમાં જતા હતા પણ કોઈ ગાઈડ કરવા વાળું બી નહોતું, જે અત્યારે નમન પૂજાને મળ્યું. તો મને ઘણીવાર એવું થાત, કેમ કે એક્ટિંગનું મને ખૂબ છે. ભગવાનની મહેરબાનીથી લોકો એવું કહે છે મારો અવાજ બી સારો છે. બિલકુલ બિલકુલ. અને હું ઘણી બધી બધાની અમુક મિમિક્રી છે ઓહ, કે હસાવવાનું છે, મારા મિત્રો વચ્ચે જવું એટલે એ લોકોને પેટ પકડીને હસાવું. એટલે ફ્લેશબેકમાં ઘણું એવું થાય કે એ વખતે મેં કોઈ
ભલે મને બહુ સારી કંપનીની નોકરી મળીને મારું સરસ જ ગયું છે, પણ છતાં મને જે ઓરિજિનલ શોખ હતો કે હું કંઈક એક્ટિંગ કરું, કે હું બી કંઈક બનું, એ ઘણીવાર મને મિસિંગ ડિપ્લોમામાં થાય. જવા કરતા હા, નેશનલ સ્કૂલ ઓફ નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં યા ક્યાંય બી એક્ટિંગમાં ગયો હોત તો હું કરી શક્યો. Yes. ખૂબ કોની સારું. કોની મિમિક્રી કરી શકો છો? હું છે ને મિમિક્રીમાં એવું છે કે મારી કોલેજમાં યા Okay. એન્જિનિયરિંગમાં દરેક પ્રોફેસરો હોય, ઓકે, બરાબર છે. હવે એને તમે જોયા હોય, તમે મારા ક્લાસમાં હો જોયા હોય અને હું કરું એટલે મજા આવે. એ જ રીતે મારા મિત્રો હોય, અમે જે પાત્રો જોયા હોય એની હું મિમિક્રી કરું, એવો અવાજ કાઢું અને બધાને બહુ જ મજા આવે. એવું નહીં મિમિક્રી કે કોઈ એક્ટરનો અવાજ કાઢું Right, અને right. બોલું, એવું નહીં. એવું નહીં, લાઈવ તમારી આજુબાજુના જે પાત્રો છે નકર મેં તો એવું એવું હું પણ વિચારી ચાલુ. રાખ્યું હતું, મેં હા. તો એવું પણ વિચારી રાખ્યું હતું કે એક અલગ પોડકાસ્ટ પાછો મિમિક્રી માટેનો આપણે કરી ના નાખીએ. ના કે જો તમે બહુ બધા એક્ટર્સ નું જાણતા હો તો આપણે એ પણ પાછું કરીશું. ના, એ ટેલેન્ટ તો નથી મારામાં, પણ હા ડેફિનેટલી મેં જે પાત્ર જોયું હોય, જે રીતે ચાલીને જતું હોય, બોલતું હોય, વાહ, એવું જ હું એક્ઝેક્ટ કરવા માંડું. તો એવું લાગે છે કે નમનભાઈ ભલે શરમાળ હતા પણ જી. તમારો ઓબ્ઝર્વેશન પાવર એમનામાં આવી ગયો હતો અને Sure, માટે sure. ત્યારે બહુ આટલું સારું કરી શક્યા. હા, અત્યારે એ ખૂબ નેચરલ એક્ટિંગ કરે છે. Yes. એને જે જોયા હોય, જે બી ફિલ્મો જોઈ હોય, હા. બધાને જોયું હોય, એના ઉપરથી એવું નથી કે એક્ટિંગના કોર્સ ના કરવા જોઈએ, કરવા જોઈએ, ખૂબ સારું શીખવા મળે છે. પણ ચલો એણે એ નથી કર્યું કે પૂજાએ નથી કર્યું, પણ ભગવાનની મહેરબાનીથી બંને જણા ખૂબ સારી નેચરલ એક્ટિંગ કરે છે. છેલ્લે અત્યારના માતા પિતા માટે કોઈ સંદેશ? દરેક મા બાપને મારે કહેવું છે કે તમારું બાળક જ્યારે પણ તમને એવું લાગે કે એમને જે કરવું છે એ તમારા દાયરામાં આવી જાય છે, કદાચ તમને નથી ગમતું અને એટલું બધું એની ડિમાન્ડ એટલી બધી ખોટી બી ના હોય, તો તમે એને કરવા દો, એને સાંભળો. એમને એવું ના થવું જોઈએ કે અમે હજુ કહીશું એ પહેલા તો પપ્પા મમ્મી ના પાડશે. બીજું એ કે મારા દીકરો અને દીકરીને પહેલેથી મેં એમની સાથે એવો મિત્ર જેવો સંબંધ રાખ્યો છે કે એમને કોઈ પણ મૂંઝવણ હોય, એ લોકો આગળ કશું થાય ને એ પહેલા કોઈ મિત્રને કહે એને બદલે પહેલા મને કહે છે કે પપ્પા મમ્મી આવું થયું છે યા પપ્પા આવું છે. આટલો સંબંધ તો તમારે તમારા મોટી ઉંમરના એટલે ટીનેજ થયા પછી છોકરાઓ સાથે રાખવાનો છે કે બે ધડક તમને કંઈક કહી શકે. જે કહી શકાય કે હું મોટું કરી દીધું છે. વચ્ચે તમે જે પૂછ્યું ને, જી, તો એક હું ફરીથી તમામને કહી દેવા માંગુ કે પૂજા છે ને અમદાવાદમાં કોમ્પિટિશન જીતી ને, પણ એ ફર્સ્ટ નહોતી, સેકન્ડ હતી. અચ્છા. અને ફર્સ્ટ જે છોકરી હતી એ બી ખૂબ ટેલેન્ટેડ હતી, પણ એના પપ્પાએ એને મુંબઈ જવા માટે રિસ્ટ્રિક્ટ કરી દીધી કે નહીં બસ બહુ થઈ ગયું, આનાથી આગળ મુંબઈ નથી જવાનું. ઓકે. એટલે પૂજાનો નંબર લાગ્યો. એટલે પૂજાએ મને એ વખતે બી પૂછ્યું હતું મને જવા દેશો? હા જવા દઈશ. તો કે એમ નહીં પપ્પા, આ નેશનલ કોમ્પિટિશનમાં છે, આમાં આવા કપડા પહેરવા પડશે, તમને એમાં વાંધો ના હોવો જોઈએ. બેટા એ કોમ્પિટિશન નો ભાગ છે અને તારા પપ્પા તારી સાથે છે, ત્યાં જ ઉભા હશે, શરમાયા વગર પરફોર્મન્સ આપજે. બહુ સરસ. એટલે એ દીકરી ના ગઈ તો એની જગ્યાએ પૂજા ગઈ, એ મેં એને ચાન્સ આપ્યો. એટલે હું કોઈને વખોડતો નથી, પણ એના મા બાપે એ છોકરીને જવું તું પણ અટકાઈ દીધી હશે યા જે બી સંજોગો. એટલે જ હું દરેકને કહું છું કે તમારા બાળકને કોઈ સારી જગ્યાએ ચાન્સ મળતો હોય તો એનો હાથ પકડી એની સાથે ઉભા રહો. પૂજાબેને જે તમને પૂછ્યું ને એમાં એ ઘરનું કલ્ચર દેખાય છે સાહેબ. જી. કે જ્યારે એક દીકરી એના બાપ સાથે પેટ છૂટી વાત કરે અને બધું જ કે, અને બાપ પણ એ વસ્તુને બહુ જ સારી રીતે સમજીને અને પછી આગળ છૂટ આપે ને, ત્યારે એ આખો એક અનોખો જ એક આખો સંયોગ રચાતો હોય છે ને, જેનું પરિણામ આજે પૂજાબેનની સફળતા રૂપે આપણને જોવા મળી રહ્યું છે. સર, આપ અમારી સાથે જોડાયા અને આપણી જે આખી વાત કરી, આપણા જન્મથી લઈને પૂજાબેન અને નમનભાઈની સફળતા સુધીની વાત, સાચા અર્થમાં તો એ લોકો તો સફળ થયા છે, પણ એનાથી પણ વધારે મારા ખ્યાલથી તમે સફળ થઈ ગયા. ભગવાનની મહેરબાની. બહુ જ આજે તમારા મિત્ર તરીકે પણ ગર્વ થાય છે અને હું ઈચ્છીશ કે ભવિષ્યમાં પૂજાબેન અને નમનભાઈ બંનેના મારે પોડકાસ્ટ કરવા છે અને એમની પણ સંઘર્ષ ગાથા એમની અલગ હશે, કારણ કે આપણે કહીએ ને કે ભાઈ દરેક વ્યક્તિનો અલગ અલગ સંઘર્ષ હોય છે. એ વસ્તુ જાણવાની, મને જાણવાની ને મારા દર્શકોને જણાવવાની મને પણ ખૂબ તાલાવેલી છે. ચોક્કસ કુમાર સાહેબ. પૂજા અને નમન આપની પાસે આવવામાં ગર્વ અનુભવશે કે આટલા સારા કુમાર સાહેબ
ના, છે, બિલકુલ પપ્પાના મિત્ર છે અને Exactly. ડેફિનેટલી એ આવશે અહીંયા આગળ, ડન છે ડન શ્યોર આવશે. નહીં નહીં થેન્ક યુ સો અને- મચ સર, તમે આટલો સમય આપ્યો, આટલો સમય કાઢ્યો અને બહુ વખતે આપણે મળ્યા વખતે પાછા. મળ્યા, મને તો એ હા. થયું કે બે ભાઈબંધો આજે આને પેટ છૂટી વાત વાત કરી છે. કરી, right, પણ right. બહુ મજા આવી આજના પોડકાસ્ટની. તમે અમારી સાથે જોડાયા એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ.